વિધિને ફરી એકવાર જોરદાર તાળીથી મારો અવાજ સંભળાય તો તાળી પાડીને ગીત વ્યક્તિને આવે વાત કરાવીએ મહેમાનોના વધુ જોરદાર તાળી થઈ જાય જે પ્રકૃતિયા પવિત્ર तेरी एक मोहब्बत के
મોટના માનનીય પ્રમુખશ્રી શ્રીમાન અશોકભાઈ શાંતિલાલ મોતીવાલા, સૌભાગ્ય કલ્પનાબેન અશોકભાઈ મોતીવાલા, તેમજ અતિથિ વિશેષ સન્માનીય દિલીપ કુમાર માણેકલાલ સુખડિયા, અખંડ સૌભાગ્ય કલ્પનાબેન સુખભાઈ સુખડિયા, અમેરિકા મૂળ નવસારી, તેમજ સન્માનીય અતિથિ વિશેષ બીજા હરિલાલ ખત્રી, કાઉન્સમાં એમનું દૂધવાલા તરીકે અખંડ સૌભાગ્ય નીરુબેન જયાબેન સુરેશભાઈ ખત્રી, દૂધવાલા નવસારી, તેમજ સન્માનીય વ્યક્તિ વિશેષથી શ્રીમાન વિનોદભાઈ માણેકલાલ સુખડિયા, અખંડ સૌભાગ્ય પુષ્પાબેન વિનોદભાઈ સુખડિયા નવસારી, સન્માન્ય વ્યક્તિ વિશેષથી શ્રીમાન રંગીલદાસ સોલંકી, અખંડ સૌભાગ્ય શ્રી રંજાબેન કિશોરભાઈ સોલંકી નવસારી, જ્ઞાતિના પધારેલ સૌ ભાઈઓ બહેનો યુવાનો તેમજ અમારા કારોબારી સભ્યશ્રીઓ, આપ સૌ જાણો છો એ મુજબ હર સાલ આ મહોત્સવ ઉજવાય છે. યોગાનું યોગ, કુદરતની કેવો કે કોઈની પણ કેવો લીલા, આપણે 3 વર્ષ સુધી એટલે કે ત્રીજા વર્ષે ઉજવી રહ્યા છે, 2 વર્ષ આપણે ઉજવી શક્યા નથી. આ સાલ ખરેખર એક આનંદનો વિષય છે. 5 ગામમાં મહોત્સવ થઈ ગયા છે, પણ આપણો આ એક લાસ્ટ થઈ રહ્યો છે એમ કેમ તો ખોટું નથી. આ મહોત્સવમાં જ્યારે આપણે આ મહાનુભાવોનું આપણે સ્વાગત કરવાનું હોય તો આપણે ખરેખર એમનું સ્વાગત આપણે દિલથી કરીએ, એમને આવકારીએ, એ બહુ મહત્વનું છે. આજના પ્રસંગે આપણે જે મહાનુભાવોને આવકારવાના છે એવો ખરેખર આવકારને લાયક પણ છે. આપણે સૌ જાણીએ છીએ અશોકભાઈ આપણે માન આપી, હું અને અરવિંદભાઈ અમે 2 જણા ગયા હતા, એમને સમજાવ્યા કે તમે સંસ્થાન સહકાર આપો. એમને કહ્યું કે મારા વતી તમે અશોકભાઈને બેસાડો, અરે કિશોરભાઈને. અમે કહ્યું કે તમે કિશોરભાઈને બેસાડો તો અમને કોઈ વાંધો નથી, પૈસા એ આપવાના હતા. પરંતુ મેં એમ કહ્યું અને મારી સાથે અરવિંદભાઈ સમજાવ્યા કે તમે બેસે અને કિશોરભાઈને આપણે આ સ્થાને બેસાડીએ. જે મહોત્સવનો જે ઉઠાવ આવવો જોઈએ એ આપણે ઉઠાવ આપી નહીં શકીએ, મર્યાદિત થઈ જાય છે. એટલા જ અતિથિ વિશેષ કિશોરભાઈ બી આપણા માટે સારા અને સારા કાર્યકર પણ છે એમ કે તો ખોટું નથી, સંસ્થાને ફાયદો થાય એ અમે લક્ષમાં લઈ સમજાવ્યા અને ખરેખર એ સમજી ગયા. એ બદલ હું એમનો ઉમળકાભેર સ્વાગત કરું છું. ખરેખર અશોકભાઈએ જે અમારું કહ્યું માન્યું અને આ પદ સ્વીકારી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ જ રીતે અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈ તેમજ વ્યક્તિ વિશેષ શ્રી વિનોદભાઈ, મારે ગંદી મુકામે મહોત્સવમાં મેં ગયો હતો ત્યારે મને સામેથી એમ કહ્યું કે કાંતિભાઈ તમે હવે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છો, આ મહોત્સવ કરવો જ જોઈએ અને થવો જોઈએ. તો મેં કહ્યું તમે શું કહેવા માંગો છો? તો મને કહ્યું કે અમે બેસવા તૈયાર છે, સંસ્થા માટે અમે કામ કરવા તૈયાર છે. મને
એક ખુશીની વાત એક છે, મને ખુશીની વાત તો એ છે કે દિલીપભાઈ આ સંસ્થામાં મંત્રી પદ સુધી આ પદ સંભાળી ગયા અને વિનોદભાઈ પણ એક કાર્યકર્તા હોવાથી એવો બી મંડળ અને પંચવાડીમાં ટ્રસ્ટમાં સેવા આપી ચૂક્યા હતા. એટલે એમને જે આ સંસ્થા પ્રત્યે લાગણી હતી એ મેં જોયું કે મારી સાથે જે વાત કરી સામેથી ખરેખર મને એટલો ગર્વ અને આનંદ થયો કે ખરેખર આવા કાર્યકર્તાઓ આપણા અહીંયા છે, એક આનંદનો વિષય છે. એ જ રીતે સુરેશભાઈ હરિલાલ દુધવાલા પણ સામેથી મને કહ્યું કે કાંતિભાઈ હું પણ બેસીશ. ખરેખર તે જ ટાઈમે ગંડહીમાં પછી સ્ટેજ પર ગયો અને મારે બોલવાનું હતું. મેં જાહેર કર્યું કે ટૂંક સમયમાં અમે તારીખ જાહેર કરીશું. પ્રમુખ બાકી હતા તે ટાઈમે તો મારા, પરંતુ મહોત્સવ કરવાનું એ લક્ષ્ય અમે ત્યાં નક્કી કરી ગયા નથી. અને અરવિંદભાઈને મેં સલાહ લીધી મેં કે અરવિંદભાઈ હું જાહેર કરું છું. અરવિંદભાઈ મને કહ્યું કે કંઈ નહીં, જાહેર કરી નાખો, આપણે આગળ ચાલીશું. મારો કહેવાનો ભાવ એ છે સંસ્થામાં આપણી પાસે સારા લોકો છે, પણ એમનો એપ્રોચ કરવો જોઈએ એ બહુ મહત્વનું છે. જે અમે એપ્રોચ કર્યો અને અમને જે સફળતા મળી, ખરેખર આજે હું હર્ષ અને આનંદ ગૌરવું છું. આ તકે હું મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરું છું, તેમજ આપ સૌ ગામ પરગામથી પધારેલા મહેમાનોને પણ હું આવકારું છું. આપ સૌએ આ સંસ્થા પ્રત્યે જે ભલી લાગણી વ્યક્ત કરી છે પધારીને, તે હું સૌને મંડળ વટી નમસ્કાર મારા. આપણે આગળની કાર્યવાહી કરવા માટે આપણે એમનું જે સ્વાગત કરવાનું છે મંચસ્થ મહાનુભાવોથી આપણે કરીશું. સ્વાગત કરવા માટે હું અરવિંદભાઈ કાપડિયાને આમંત્રિત કરીશ કે તેઓ મહાનુભાવો પાસે જઈ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. અરે આપણે એમનું સ્વાગત કરવાનું છે. સન્માનીય અતિથિ વિશેષ શ્રીમાન દિલીપભાઈ માણેકભાઈ સુખડિયા અને એમના ધર્મપત્ની કોકિલાબેન દિલીપભાઈ સુખડિયાનું સ્વાગત કરવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ અંબારામ ખત્રીને હું વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત અને સન્માન કરે. દૂધવાળા અને એમના ધર્મપત્ની નુરુબેન જયાબેન સુરેશચંદ્ર ખત્રી એમનું સ્વાગત કરવા માટે હું જયંતિભાઈ વેદને આમંત્રિત કરીશ કે જયંતિભાઈ એમનો પુષ્પગુચ્છ આપી સન્માન અને કરે. સાથે આપી દો બેન, તમે બી અંદર જતા રહો, અંદર જતા રહો, અંદર જલ્દી પકડી નજીક આવો, બસ આગળ થઈ ગયા, અહીંયા જો. ઓકે, શ્રીમાન વિનોદરાય માણેકલાલ સુખડિયા અને એમના ધર્મપત્ની પુષ્પાબેન વિનોદભાઈ સુખડિયા નું સન્માન કરવા માટે હું ભારતીબેન હરિવર્ધન ગોહિલને આમંત્રિત કરી કે તેઓ આવી એમનું સન્માન કરે. ભારતીબેન હરિવર્ધન ગોહિલ અને સાથે હરિવર્ધનભાઈને હું આમંત્રિત કરીશ.
નજીક આવો પ્લીઝ જા નજીક આવો સાથે યસ યસ ફાઇન આજના મહોત્સવના બીજા વ્યક્તિ વિશેષ શ્રી કિશોરભાઈ રંગીલાલ સોલંકી અને એમના ધર્મપત્ની રંજનબેન કિશોરભાઈ સોલંકીનું સ્વાગત કરવા માટે હું રાકેશ વાળા અને એમના પત્નીને આમંત્રિત કરીશ. એમ બહારથી આવજો એમ બહાર ચાલો નજીક આવો કિશોરભાઈ તેલ ચિત્રની અનાવરણ વિધિ માટે મને બોલાવવામાં આવ્યો છે, તો હું ડાયસ પર બિરાજમાન સર્વ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી તેલ ચિત્રનું અનાવરણ વિધિ કરે. જોરદાર તાળી થઈ જાય, જોરદાર તાળી થઈ જાય. અનાવરણ વિધિને આપણે દેદીપ્યમાન બનાવીએ. જે તેલ ચિત્રો બનાવ્યા છે બહુ મોહક, આકર્ષક, મોહનભર આબેહૂબ ચિત્રો બન્યા છે. એ તેલ ચિત્ર અનાવરણ વિધિને ફરી એકવાર જોરદાર તાળીથી આપણે બનાવી લઈએ. જો એ દાન આપ્યું છે એને આપણે આ વખતે પ્રશસ્તિ પત્ર અર્પણ કરીએ છીએ. તો જેનું હું અહીંયાથી નામ બોલું છું એ વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હોય કે એમના ઘરમાંથી કોઈ ઉપસ્થિત હોય તો પ્રમુખશ્રીના હાથે આ પ્રશસ્તિ પત્ર ગ્રહણ કરે. પહેલું પ્રશસ્તિ પત્ર છે દિલીપભાઈ મગનભાઈ સગર. એવો નથી તો એમના ધર્મપત્ની અહીં હાજર છે, તો એમને વિનંતી કરીશ કે તેઓ પ્રશસ્તિ પત્ર લઈ લે. પ્રવીણચંદ્ર અંબાલાલ કુવાવાડા, એમના ધર્મપત્ની પ્રમીલાબેન પ્રવીણચંદ્ર કુવાવાડા, એમના ઘરેથી કોઈ હાજર હોય તો પ્લીઝ પ્રશસ્તિ પત્ર લઈ લે. સન્માનીય અતિથિ વિશેષ મુંબઈ અને દેસર નિવાસી ગંગા સ્વરૂપ કલાવતીબેન વિનોદકુમાર કાપડિયા, એમને પ્રશસ્તિ પત્ર આપવા માટે હું સન્માનીય શ્રીમાન દિલીપ માણેકલાલ સુખડિયાને વિનંતી કરીશ કે તેઓ એમને પ્રશસ્તિ પત્ર આપે. ગંગા સ્વરૂપ કલાવતીબેન વિનોદકુમાર કાપડિયા, એમને પ્રશસ્તિ પત્ર શ્રીમાન દિલીપ માણેકલાલ સુખડિયા અર્પિત કરશે. ત્યાં ઉત્તેજક ફંડમાં કોઈ 25,000 રૂપિયાનું માતબાદાન આપ્યું છે. જો એ હાજર હોય અથવા એના ઘરેથી કોઈ આવ્યું હોય તો પ્લીઝ આજના સન્માનીય અતિથિ વિશેષ શ્રીમાન સુરેશચંદ્ર હરિલાલ ખત્રી પાસેથી તેઓ પ્રશસ્તિ પત્ર પ્રાપ્ત કરે. શ્રીમાન કિશન ધર્મેશભાઈ કાપડિયા જો અહીં ઉપસ્થિત હોય તો સન્માન્ય અતિથિ વિશેષ શ્રીમાન સુરેશચંદ્ર હરિલાલ ખત્રી પાસેથી તેઓ પ્રશસ્તિ પત્ર પ્રાપ્ત કરે. જેઓ અહીં હાજર નથી, એમના ઘરેથી કોઈ આવ્યું હોય તો લઈ શકે છે. બીજા છે કેનેડા નિવાસી ચંદ્રકાંત ફેનીલાલ ખત્રી. કેનેડા નિવાસી ચંદ્રકાંત ફેનીલાલ ખત્રી, એમના ઘરેથી કોઈ ઉપસ્થિત હોય તો પ્રશસ્તિ પત્ર પ્રાપ્ત કરે. શ્રીમાન મહેશ મોહનલાલ ખત્રી, લંડન. શ્રીમાન જયંતીલાલ ત્રિભુવનદાસ વૈદ, નવસારી.
એમને પ્રશસ્તિ પત્ર શ્રીમાન સુરેશ ચંદ્ર હરિલાલ ખત્રી આપશે. શ્રીમાન ભાવેશ કાબાવાલા એમના તરફથી રૂપિયા 5,000ની ભેટ પ્રાપ્ત થઈ હતી. શ્રીમાન પ્રમોદભાઈ ત્રિભુવનદાસ વેડ એમના તરફથી સંસ્થાને રૂપિયા 5,000ની માતબર ભેટ પ્રાપ્ત થઈ હતી. તેઓને પ્રશસ્તિ પત્ર આપવા માટે હું શ્રીમાન મધુસૂદન જગદીવનદાસ ખત્રી એમના તરફથી અને એમની બહેનના તરફથી રૂપિયા 6,002ની માતબર દાન પ્રાપ્ત થયું હતું. એમના પ્રશસ્તિ પત્ર મહોત્સવના પ્રમુખ શ્રી અશોકભાઈ શાંતિલાલ મોટીવાળા અર્પણ કરશે. आयो रे आज मंगल अवसर आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम हो शुभ स्वागतम शुभ स्वागतम हो शुभ स्वागतम 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 आयो रे आज मंगल अवसर आयो रे आयो रे आयो आज मंगल अवसर आयो रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम 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 વાહ ભાઈ વાહ. ગામ પર ગામથી પધારેલા વિકેશભાઈ કુવાવાળા, આપને વિનંતી કરી શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે શ્રદ્ધાંજલિનો એની પ્રસ્તુતિ કરે. કુવાવાલા. ડાયસ પર બિરાજમાન મહાનુભાવો, ગામ પર ગામથી પધારેલા જ્ઞાતિજનો, વડીલો, બાળકો, મિત્રો, આજે હું અહીં પાછલા 3 વર્ષ દરમિયાન આપણા વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા જ્ઞાતિજનોને સંસ્થા તરફથી શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયો છું, જેના નામો આ મુજબ છે: ઈશ્વરલાલ લક્ષ્મીદાસ ખત્રી, લીલાબેન મોહનલાલ ખત્રી, રતિલાલ નરોત્તમ ખત્રી, મદનબેન હીરાબેન રતિલાલ ખત્રી, કાંતિલાલ ગોકલદાસ ખત્રી, હરકિશનદાસ લલ્લુભાઈ ખત્રી, દેવકોરબેન ઠાકોરલાલ કાપડિયા, લીલાબેન ધનરાજભાઈ ખત્રી, જમનાદાસ નરોત્તમ કાપડિયા, વિનોદભાઈ નગીનદાસ ગોહિલ, શાંતાબેન ચંપકલાલ સોલંકી, હેમલતાબેન પ્રવીણચંદ્ર સોલંકી, ઠાકોરલાલ છોટુભાઈ ખત્રી, સુશીલાબેન શશિકાંત ખત્રી, ભગવાનદાસ પરસોત્તમ રાઠોડ, ચંદ્રમોહન માણેકલાલ ગોહિલ,
દેવકોરબેન છગનલાલ રાઠોડ, મોહનલાલ અમૃતલાલ ફોરચી, પદ્માબેન રતિલાલ કાપડિયા, હરિભાઈ દુર્લભભાઈ કાપડિયા, દયારામ ભગવાનદાસ પરમાર, પદ્માબેન રતિલાલ કાપડિયા, હરિભાઈ દુર્લભભાઈ કાપડિયા, દયારામ ભગવાનદાસ પરમાર, કૈલાસબેન ખત્રી, હરકિશનભાઈ ખત્રી, પદ્માબેન મોહનલાલ ચૌહાણ, પંકજ હરિલાલ ખત્રી, જેઓ આપના અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈના ભાઈ છે, જીતેન્દ્ર જગમોહન ખત્રી, નિશાબેન શૈલેષ ખત્રી, જસવંતીબેન નવીનચંદ્ર આનિયાવાલા, ભૂપેન્દ્ર છબીલદાસ સોલંકી, અનિલાબેન વિનોદભાઈ ગોહિલ, જયાબેન નટવરલાલ જરીવાલા, મણિબેન સુંદરલાલ બલસારા, મોહનલાલ જેકિશનદાસ ચૌહાણ. હવે આ સિવાય આપના જ્ઞાતિના કેટલાક સેવાભાવી દાતાઓ, સમાજસેવકો તથા સમાજના શુભચિંતકો પણ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. એમને યાદ કરવા જરૂરી છે, કારણ કે એમનું સમાજ પ્રત્યેનું યોગદાન ભૂલી શકાય એવું નથી. એમાં પહેલાં છે ચંદ્રકાંતાબેન જગજીવન ખત્રી. એ નવસારી મંડળ અને સ્થાનિક પંચના સભ્ય હતા. તેઓ અભ્યાસી, ધાર્મિક અને વિચારક હતા. તેઓ સંસ્થા દ્વારા સંચાલિત ખોડિયાર માતા મંદિરમાં પણ સેવા આપતા હતા, તથા સંસ્થામાં દર વર્ષે જે વાર્ષિક મહોત્સવ થાય છે તેમાં કાર્યક્રમો તૈયાર કરવામાં પણ તેઓ સારું એવું યોગદાન આપતા હતા. એવો આજે આપની વચ્ચે નથી, એ ખૂબ જ દુઃખના સમાચાર છે. ત્યારબાદ છે ધનુબેન મગનલાલ ગોહિલ. એ ખૂબ જ ઉદાર દિલના હતા. એમને સંસ્થાના વિદ્યાભવન હોલના રિનોવેશન માટે સંસ્થાને 21 લાખ રૂપિયાનું માર્બલ દાન આપ્યું હતું. એવો આજે આપની વચ્ચે નથી, એમને પણ યાદ કરવા બને છે. ત્યારબાદ છે દિલીપભાઈ મગનલાલ સગર. એવો આપના મંત્રી, મંડળના મંત્રી શ્રી હિતેશભાઈ સગરના પિતાશ્રી છે. પોતે વાંસદા વસાહત કરવા હતા, છતાં પણ સંસ્થા પ્રત્યે એમને લાગણી રાખી આપના ગત મહોત્સવ 105માં વાર્ષિક મહોત્સવમાં પ્રમુખ પદે બિરાજમાન રહી ચૂક્યા છે, જેઓ આજે આપની સમક્ષ નથી. ત્યારબાદ છે આપણા મણિલાલ ભાણાભાઈ ગોહિલ. જેઓ ખૂબ જ મોટા દાતા શ્રેષ્ઠી હતા. એમને સ્કૂલ અને હોસ્પિટલો એમના સ્થાપક હતા હોસ્પિટલોના. એમને સંસ્થાને હર હંમેશ મદદરૂપ થઈ ખૂબ જ સારું એવું દાન આપ્યું છે. તેઓ નવસારીના કારોબારીમાં પ્રમુખ પદે રહીને પણ સેવા આપી ચૂક્યા છે, જેઓ આજે આપની સમક્ષ હાજર નથી. ત્યારબાદ છે છબીલદાસ ગુલાબદાસ ખત્રી. જેઓ ખૂબ જ ઉદાર દાતા અને સંસ્થાના હિતેચ્છુ હતા. એમને સંસ્થાને ખૂબ જ સારું એવું દાન આપ્યું છે અને વિદેશથી દાન ઉઘરાવીને પણ સંસ્થાને સહાય કરી છે એમને. અને તેઓ આપણા સંસ્થાના 100મા વાર્ષિક મહોત્સવમાં પ્રમુખ પદે બિરાજી ચૂક્યા છે. તેઓ પણ આ 3 વર્ષ દરમિયાન એમનું દુઃખદ અવસાન થયું છે. અને ત્યારબાદ છે પ્રવીણચંદ્ર અંબારામ કુવાવાલા. નવસારીની આપની દરેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર રહીને એમને 43 વર્ષથી સમાજને અવિરત સેવા આપી છે અને એ ખૂબ જ આપણા જાણીતા એવા કાર્યકર્તા છે. તેઓ ગત 105મા વાર્ષિક મહોત્સવમાં વ્યક્તિ વિશેષ પદે બિરાજીને એમને ડાયસ બિરાજમાન કર્યું હતું. એઓએ એક લેખક, કવિ તથા સ્પષ્ટ વક્તા હતા. એઓ પોતાના વિચારો ભય વિના રજૂ કરતા હતા. એઓએ આપણે એક સંસ્થાએ એક જ સારા એવા ધનિષ્ઠ કાર્યકર્તા ગુમાવ્યા છે. તે ખૂબ જ દુઃખની વાત છે. આટલા આપણા સંસ્થાના 39 જેટલા પાછલા 3 વર્ષમાં સંસ્થાના આપણા જ્ઞાતિજનોનું દુઃખદ અવસાન થયું છે. તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે પોતપોતાના સ્થાને ઊભા થઈ 2 મિનિટનું મૌન પાડીશું. શુભેચ્છા સંદેશાઓનું વાંચન કરવા માટે હું વિરલભાઈને વિનંતી કરીશ.
આવવાની ઈચ્છા હોવા છતાં આવી શકાયું નહીં, એટલે શુભેચ્છા મોકલી છે. મેન સપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ, માણસ ધારે છે શું અને કુદરત કરે શું છે, એ સંજોગોમાં આપણને શુભેચ્છાઓ મળી છે. એનું વાંચન કરવા માટે વિરલભાઈને વિનંતી. ડાયસ પર બિરાજમાન મહોત્સવના પ્રમુખશ્રી, વ્યક્તિ વિશેષશ્રી, અતિથિ વિશેષશ્રી તથા ગામ પરગામથી પધારેલા ભાઈઓ અને બહેનો, શ્રી નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથ આશ્રય મંડળના 106, 107 અને 108માં સંયુક્ત વાર્ષિક મહોત્સવ તેમજ નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટનો 87મો વાર્ષિક મહોત્સવ પ્રસંગે હું સંસ્થાને મળેલ શુભેચ્છાઓ સંદેશા આ સાથે હું રજૂ કરું છું. મનીષ એન્ડ મીતા બિલ્લીમોરિયા એન્ડ ફેમિલી, શૈલેષ નેહા ક્ષત્રિય એન્ડ ફેમિલી, ઋષિ એન્ડ તિતિક્ષા કાપડિયા એન્ડ ફેમિલી, તૃપ્તિ માનેકલાલ એન્ડ ફેમિલી, એમના તરફથી જે સંદેશો મળ્યો છે તે હું અત્રે રજૂ કરું છું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ શ્રી ક્ષત્રિય નવસારી જ્ઞાન પ્રસારક અનાથ આશ્રય મંડળ ફોર જોઈન્ટલી સેલિબ્રેટિંગ its 86, 87 and 88 Mahotsav. After a 3 years absence, we are delighted that Mahotsav has returned and hope this wonderful tradition continues for years. Our best wishes and congratulations to the President Srimati Kalpana Ashok Motiwala and Shriman Ashok Shantilal Motiwala, our loving parents Kokila and Dilip Sukhadia, our loving aunt and uncle Pushpa Kaki and Vinod Kaka, and all the other honorable guests and dignitaries. Finally, we thank all the participants and Mandal members for their hard work and commitment to making this Mahotsav memorable and grand success. Thank you. Continue. એમના તરફથી 21,021,000નું ડોનેશન બી એમને સંસ્થાને જાહેર કર્યું છે. બીજો એક મેસેજ છે હરીશ હાથીવાલાનો. નવસારી મંડળ પંચવાડી અને ખોડિયાર માતા ટ્રસ્ટની ત્રિવાર્ષિક મહોત્સવની ઉજવણીથી મન રોમાંચિત થઈ રહ્યું છે. અમારા વડીલ બંધુ દિલીપભાઈ અને વિનોદભાઈના અતિથિ વિશેષ અને વ્યક્તિ વિશેષના સન્માન માટે મંડળ અને કાર્યકર્તાનો ખૂબ આભાર. મંડળે હંમેશા વ્યક્તિથી પર રહી જરૂરિયાતમંદોને સહાય કરી છે. સમાજની ઘણી સફળ વ્યક્તિ પાછળ મંડળનું યોગદાન રહ્યું છે. આ પ્રસંગે મહોત્સવની યાદગાર ઉજવણી માટે ખૂબ ખૂબ શુભેચ્છા. એમના તરફથી બીજો એક મેસેજ છે અર્જુન માનેકલાલ ખત્રી, ટેક્સાસ, USA. એમનો મેસેજ છે અમારી માસીબેન કોકિલા તથા અતિથિ વિશેષ પદ વડે ઉજવતા મહોત્સવની સફળતા માટે શુભેચ્છા. એમને ₹5001નું પણ ડોનેશન સંસ્થાને આપવાની જાહેરાત કરી છે. થેન્ક યુ. હવે જરા બીજા પણ સંદેશાઓ જે મળ્યા છે તે રજૂ કરું છું. ક્ષત્રિય સમસ્ત પંચ ચીખલી, એમનો પણ એક સંદેશો છે કે સન્માનીય મહાનુભાવોના સાનિધ્યમાં યોજાયેલ મહોત્સવને સમાજના પ્રેરણાદાયી તથા સંસ્થાના હેતુલક્ષી કાર્યોને પરિપૂર્ણ કરવામાં માર્ગદર્શક બની રહે અને સંસ્થા હંમેશા પ્રગતિશીલ રહે એવી શુભકામના પાઠવીએ છીએ અને મહોત્સવની સર્વ પ્રકારે સફળતા ઈચ્છીએ છીએ. ભાણીબેન ભૂખંડદાસ સોલંકી, વૃદ્ધાશ્રમ, એમનો પણ એક સંદેશો મળ્યો છે સંસ્થાને. સંસ્થા પોતાનો આગામી મહોત્સવ સમાજના હિતચિંતક અને સેવાભાવી કાર્યકર્તાઓના શ્રીમાન અશોકભાઈ એસ મોટીવાલાના પ્રમુખપદે તથા સમાજના અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં ઉજવી રહ્યા છે. એ સમાચાર જાણી આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અંતમાં આ મહોત્સવની સફળતા ઈચ્છીએ છીએ. નવનીતલાલ નારાયણદાસ ખત્રી, માનદ મંત્રી, એમના તરફનો સંદેશો છે આ. ક્ષત્રિય મિત્ર મંડળ પૂના, એવો સંદેશો આવ્યો છે. વી એટ શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ પૂના એન્ડ ઇટ્સ મેનેજિંગ કમિટી wish your mandal all the success at the Mahotsav. We also wish that the mandal receives good donations for the noble cause of mandal's various social welfare schemes. We also would like to take this opportunity to congratulate your entire managing committee and participants for untiring efforts and hard work and wish them a grand success. આ સિવાય ચંદનબેન શાંતિલાલ ખત્રી એન્ડ ફેમિલી, એમનો પણ મહોત્સવને માટે શુભેચ્છા પ્રાપ્ત થયો છે. હરેન્દ્ર ખત્રી, લંડન,
I wish all the best and congratulations to President and all the other members. Kshatriya Society of Melbourne, Australia in Australia. Rajesh Mahendrabhai Sutaria, USA. Devang Rameshchandra Khatri, Fiji. Jayवर्धन ઠાકોરલાલ ખત્રી અમેરિકા. કેન્દ્રીય પંચના પ્રમુખ શ્રી ધર્મેશ નવનીતલાલ કાપડિયા એવો પણ આ મહોત્સવ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે. ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ ચૌહાણ બિલ્લીમોરા એમના તરફથી પણ મહોત્સવની સફળતા માટેનો શુભેચ્છા સંદેશ મળ્યો છે. એક વોટ્સએપ મેસેજ દ્વારા પણ એક શુભેચ્છા પ્રાપ્ત થઈ છે. We wish Navsari Mandal 106, 107 and 108 Motsav and grand success with greetings from Mitasha Bhavin Sukhadia, Canada, Kavita Vijay Jagmohan Kapadia, Canada, Vanita Pankaj C. Kapadia, USA, Harish Nagindas Khatri, Pune, Sri Kshatriya Mitra Mandal, Toronto, Canada, Mantri Sri Kirtikani Kapadia, નરેશ છગનલાલ કાપડિયા ટોરન્ટો કેનેડા, ચિરાગ હરિવર્ધન સુખડિયા USA. છગનલાલ અંબારામ ફેમિલી લંડન એવો સંદેશો પાઠવે છે. આજે મંડળના પ્રમુખ શ્રી અશોક મોટીવાલા અને શ્રીમતી કલ્પના મોટીવાલા તેમજ અન્ય અતિથિ વિશેષ દંપતીના સહકારથી ઉજવાતા કાર્યમાં સર્વ રીતે આનંદમય અને સફળતા મળે તેમજ મંડળ સત્કાર્ય કરી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. આ તમામ સંદેશાઓ જે મળ્યા છે તેઓનો હું મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ડાયસ ઉપર બિરાજમાન મહોત્સવના સન્માનીય મહાનુભાવો, સભા મંડપમાં દેશ વિદેશ અને ગામ પરગામથી આવી ઉપસ્થિત થયેલા મહાનુભાવો, જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, બાળકો તથા કારોબારી કમિટીના સભ્યો, સંસ્થાના 106, 107, 108માં આ સંયુક્ત વાર્ષિક મહોત્સવ પ્રસંગે હું આપ શ્રી સૌની સમક્ષ પાછલા 3 વર્ષના મંત્રીશ્રીનો અહેવાલ રજૂ કરવા ઉપસ્થિત થયો છું. આશા રાખું છું આપ શ્રી સૌ શાંતિથી સાંભળશો. નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથ આશ્રય મંડળ વિવિધ સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને મદદરૂપ થવા હંમેશા પ્રયત્નો કરી રહ્યું છે. વર્ષ 2019-2020 દરમિયાન કુલ 7 મિટિંગો અને વર્ષ 2020 અને 2021 દરમિયાન કુલ 5 મિટિંગ તથા વર્ષ 2021 અને 2022 દરમિયાન કુલ 7 મિટિંગ મળી હતી. આ મિટિંગમાં સંસ્થાના વહીવટી કામો તેમજ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બાબતે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. સંસ્થાના હેતુલક્ષી કામો અન્વયે વર્ષ 2019થી 2022 દરમિયાન ગરીબ અને મધ્ય વર્ગના જ્ઞાતિજનોને નીચે મુજબની સહાય આપવામાં આવેલ છે. જેમાં મેડિકલ સહાય અંગે 2019-2020ની અંદર 17 લાભાર્થી કુટુંબને સહાય આપવામાં આવી, જેનો કુલ ખર્ચ 82,585 રૂપિયા હતો. મેડિકલ સહાયની અંદર 2020-2021 દરમિયાન 16 લાભાર્થી કુટુંબો જેનો કુલ ખર્ચ 1,36,517 રૂપિયા હતો. 2021 અને 2022 દરમિયાન 14 લાભાર્થી કુટુંબો જેની અંદર ખર્ચ 1,59,600 રૂપિયા હતો. આવી જ રીતે અનાથ સહાયમાં 2019-2020 દરમિયાન 14 લાભાર્થી કુટુંબ જેની અંદર કુટુંબની અંદર સંખ્યા છે 23ની સંખ્યા છે અને જેનો ખર્ચ 45,462 રૂપિયા હતો. 2020-2021માં લાભાર્થી કુટુંબની સંખ્યા છે 14 અને સભ્યની સંખ્યા છે 23, જ્યાં ખર્ચ છે 86,900 રૂપિયા. 2021-2022 જેની અંદર લાભાર્થી કુટુંબોની સંખ્યા 10 છે, સભ્યની સંખ્યા 18 છે અને જે ખર્ચ થયો છે અથવા સહાય થઈ છે એમ કહીશ તો ચાલશે, સહાય છે 71,256 રૂપિયા.
તેવી જ રીતે અનાથ રોકડ સહાય 2019-2020 દરમિયાન 8 લાભાર્થી, જેનો ખર્ચ છે 84,824 રૂપિયા. 2020 અને 2021 દરમિયાન 8 લાભાર્થી 1,18,850 રૂપિયા અને 2021-2022 દરમિયાન 7 લાભાર્થી 98,000 રૂપિયા. આમ કુલ અનાથ રોકડ સહાયની અંદર 3,01,674 રૂપિયાની સહાય આપવામાં આવી. એવી જ રીતે વિદ્યા ઉત્તેજન સહાયની અંદર 2019-2020ની અંદર 19 કુટુંબ લાભાર્થી કુટુંબ, જેની અંદર ખર્ચ છે 1,33,365 રૂપિયા. 2020 અને 2021 23 લાભાર્થી કુટુંબ 1,03,190 રૂપિયા અને 2021-2022ની અંદર 17 લાભાર્થી કુટુંબ, જેનો ખર્ચ છે 73,407 રૂપિયા. કુલ વિદ્યા ઉત્તેજન સહાય એ 3,09,962 અને આ 3 વર્ષ દરમિયાન આ જે 3 સહાયો છે, મેડિકલ સહાય, અનાથ સહાય અને વિદ્યા ઉત્તેજન સહાય, જેનો કુલ સહાય ખર્ચ જે આવ્યો છે 11,93,956 રૂપિયા. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી સમયમાં તથા ચાલુ વર્ષે કારોબારી કમિટીએ મંડળ દ્વારા જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને આપવામાં આવતી વિવિધ સહાયોમાં વધારો કરેલ છે. આ ઉપરાંત વિદ્યા ઉત્તેજક સહાય પેટે વિદ્યાર્થીઓને મંડળ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવેલ છે. મિત્રો, મારી જાણ મુજબ આપણા 5 ગામોમાં નવસારી ગામ ખત્રીની વસ્તીની ધોરણે બીજા ક્રમે આવે છે અને સ્વાભાવિક રીતે નવસારીમાં જરૂરિયાતમંદ જ્ઞાતિજનોની મેડિકલ સહાય, વિદ્યા ઉત્તેજક સહાય તથા અન્ય સહાયની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું ફંડ હોવું જરૂરી છે. વિદ્યા ઉત્તેજક ફંડમાં શક્ય એટલો વધારો કરી સમાજના યુવાન બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એક સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે એ માટે તથા મેડિકલ સહાય સમાજના જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને વધુમાં વધુ મળી રહે એ આ કમિટીનું લક્ષ્ય, જેના માટે કમિટીએ પૂરો વિશ્વાસ છે કે આજના આ સભાખંડમાં ઉપસ્થિત દાતાશ્રીઓ મંડળના વિવિધ સહાય ફંડમાં શક્ય એટલો વધારો કરી આ કમિટીના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ અને સહાયરૂપ થશે. અંતમાં મારા આ કારોબારી કમિટીના સભ્યોએ તથા સમાજના જ્ઞાતિજનોએ જે સાથ સહકાર અને માર્ગદર્શન આપ્યું, તેમજ તમામ સભ્યો જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી વહીવટી કામમાં મદદરૂપ થયા, એ સૌ પ્રત્યે હું લાગણી વ્યક્ત કરું છું તથા મંડળ સતત પ્રગતિ કરતું રહે એવી પ્રભુની પ્રાર્થના સાથે હું વિરમું છું. થેન્ક યુ. બહુ સૌનો આવકાર. આજે આ પ્રસંગે અશોકભાઈ, દિલીપભાઈ, વિનોદભાઈ અને કિશોરભાઈના પરિવાર સાથે બેઠા છે, એ બદલ સૌને હું અમને અભિનંદન આપું છું. ખજાનચીનો અહેવાલ આપ સૌ જાણો છો, દરેક સંસ્થા આવક અને જાવક કરતી હોય છે. આવકની સાથે જાવક નક્કી પહેલેથી હોય છે, આવક પછી આવે છે. વર્ષો સુધી આ સંસ્થાને આજે 105 વર્ષ પછીની થઈ ગયા છે હતા, આવકનું પ્રમાણ જે છે એ ખર્ચાને બરાબર છે. આપ જોશો તો હું તમને છેલ્લા 3 વર્ષનું આવક જાવકનો ટૂંકાણમાં પ્રયાસ કરીશ. જે મુખ્ય રકમો છે ખર્ચની તે દર્શાવીશ. આપ જો તો 2020ને 31/3/2020માં 19 અને 20નો વર્ષ દરમિયાન ભેટની આવક 5,25,052 રૂપિયા છે. હોલ ભાડાની આવક 1,24,000 રૂપિયા છે. સાંસ્કૃતિક ભવન જ્યાં આપણે બેઠા છીએ એ હોલની આવક 2,37,500 છે. અને બીજા અન્ય ખર્ચાઓ છે. પણ કહેવાનો મતલબ જેને જે ખર્ચાઓ છે એ મુખ્ય આવક અને ખર્ચાની વાતો કરીએ તો પગાર ખર્ચ છે, જે માણસને રોકવા પડે છે.
લાઇટ બિલ છે 80,759 રૂપિયા. રિપેરિંગ ખર્ચ સાંસ્કૃતિક ભવને 42,277 રૂપિયા છે. ગેસ બિલ 67,096 છે. અને બીજા જે ખર્ચા છે એમાં દવાખાનાની એક ખોટ છે કે જે 1,01,315 રૂપિયા. તદુપરાંત અન્ય ખર્ચા પણ છે. તો કુલ ખર્ચ છે લગભગ 10 લાખ રૂપિયાનો અને 8,61,266 રૂપિયાને આપણે વધારો થયો છે આવકનો. અને એ જોતા તે રીતે બીજા વર્ષમાં ત્યારબાદ કોરોના આવતા વર્ષમાં આવકનું સાધન જો ભેટની આવક થઈ છે 1,25,000 રૂપિયા, 1,25,755 રૂપિયા. વ્યાજની આવક થઈ છે 5,55,000 રૂપિયા. ભાડાની આવક, ફક્ત ભાડાની આવક કહું છું, 65,700 રૂપિયા. હોલ ભાડાની આવક 19,000 રૂપિયા. અને બીજી બધી નાની આવકો છે. કુલ્લે 7,97,965 રૂપિયા થઈ છે. અને જેની સામે ખર્ચા પગાર 62,550 રૂપિયા, લાઇટ બિલ 31,803 રૂપિયા, રિપેરિંગ ખર્ચ સાંસ્કૃતિક ભવનમાં 63,070 રૂપિયા, નગરપાલિકા વેરો 22,837 રૂપિયા, ઓડિટ ફી 15,000 રૂપિયા અને ચેરિટી કમિશનની ફી 23,059 રૂપિયા, દવાખાના ખોટ 74,718 રૂપિયા, સફાઈ ખર્ચ 1,15,116 રૂપિયા. વિચારી શકો છો કે કુલ ખર્ચની છે એમાં લગભગ 5,50,000 રૂપિયાનો ખર્ચ અલગ જ છે. એક છે કે કુલ આવક થઈ છે 7,97,000 રૂપિયા અને ખર્ચો થયો છે 5,55,000 રૂપિયા. તદુપરાંત 21 પછી 21-22માં વ્યાજની આવક થઈ છે 5,88,000 રૂપિયા. ભેટની આવક છે 10,000 રૂપિયા આખા વર્ષ દરમિયાનની. ભાડાની આવક છે 24,300, વિદ્યાભવનની વસંતવાડીની 32,400, હોલ ભાડાની આવક 52,200 છે. સાંસ્કૃતિક ભવનની 34,000 રૂપિયા છે આખા વર્ષની આવક. અને ફર્નિચરની આવક છે 30,441 છે. વાસણ વપરાશની આવક છે 30,231 રૂપિયા છે. ઇલેક્ટ્રિક વપરાશ પેટે 14,805 રૂપિયા મળ્યા છે. ગેસ વપરાશના 25,830 રૂપિયા મળ્યા છે. ભંગાર વેચાણ કર્યું તેના 27,240 રૂપિયા છે. ખર્ચમાં છે 85,620 રૂપિયા. એસી સર્વિસીસના 22,500 રૂપિયા. ચેરિટી કમિશનરની ફી છે 11,413 રૂપિયા. ગેસ બિલ છે 45,625 રૂપિયા. સિક્યુરિટી ખર્ચ છે 9,200 રૂપિયા. લોકર ભાડાની છે 2,400 રૂપિયા. દવાખાનાની નુકસાની છે 81,180 રૂપિયા છે. રિપેરિંગ અને મેન્ટેનન્સ છે 33,330 રૂપિયા. બિલ્ડિંગ રિપેરિંગ 20,000 રૂપિયા. ઉત્સવ ખર્ચ છે 10,000 રૂપિયા. નગરપાલિકા વેરો 27,463 રૂપિયા. સફાઈ ખર્ચ 1,13,970 રૂપિયા. અને કુલ ખર્ચ થયો છે 6,70,000 રૂપિયા. આપ વિચારી શકો છો કે સંસ્થાને મેન્ટેનન્સ કરવા માટેનો ખર્ચો કેવો છે. એનું જે સર્વૈયું છે આ મુજબ છે. કેપિટલ એકાઉન્ટ છે 3,07,67,383 રૂપિયા. ઘસારા ફંડ છે 61 લાખ રૂપિયા. ડિપોઝિટ ખાતે છે 2,26,380 રૂપિયા. અનાજ ફંડના છે 19,60,000 રૂપિયા.
અનાથ ફંડ છે 2,70,000 રૂપિયા. 27,04,513 રૂપિયા છે. ભોજન ફંડ આના છે 13,30,000 રૂપિયા છે. અન્ય ફંડ છે 21,32,000 રૂપિયા છે. હજરતવાલા 31,841 રૂપિયા છે. મેડિકલ ફંડના છે 33,32,000 રૂપિયા છે. વિદ્યા ઉત્તેજનમાં છે 58,25,000 રૂપિયા છે. વિદ્યા ઉત્તેજન મેડિકલ પેટે છે 18,83,000 રૂપિયા છે. નફો નુકસાન ખાતે જમા છે. પરચુરણ ખર્ચે 75,932 રૂપિયા છે. અને ફિક્સ મિલકત છે 93,20,799.35 છે. રોકાણ મુદતી થાપણમાં મૂકેલી રકમ 2,25,12,968 રૂપિયા છે. અન્ય મિલકત 3,30,67,129 રૂપિયા છે. ફર્નિચર ખાતે 18,97,607 રૂપિયા છે. TDS ખાતે 13,96,136 રૂપિયા છે. મંડળની ઓફિસનો ખર્ચ રિનોવેશન કરીએ 5,63,477 રૂપિયા છે. આપ જોઈ શકો છો કે મિલકત છે તેની સામે રિઝર્વ ફંડની રકમનું પ્રમાણ ખૂબ જ છે. અને એમાં અનાજ અને અનાથ એ બંને ખર્ચોમાં એનું જે વ્યાજની આવક છે એમાં જ નિર્ભર રહે છે. અને આપણે વ્યક્તિને અનાથને રોકડ સહાય વ્યક્તિ દીઠ ફક્ત 1,000 રૂપિયા આપીએ છે માસિક. અને હું ઈચ્છું કે માસિક 1,000ની રકમ અન્ય જો દાન મળે તો આપણે વધારી શકીએ. અને જે જરૂરી બી છે, અને હું ઈચ્છું છું કે લાસ્ટ ટાઈમ દશરથભાઈએ ખૂબ મોટી રકમ એમને આપીને આ આપણે 1,000 રૂપિયા સુધી શક્તિમાન કર્યા હતા. અને મને ઈચ્છા રાખું કે ભવિષ્યમાં કોઈ દાતા સૃષ્ટિ મળે, અનાથને રકમ આજના દિવસોમાં વધારવી જરૂરી છે. સાથોસાથ દરેકને કહું કે જેની શક્તિમાં હોય તેમણે બને ત્યાં સુધી સંસ્થામાં હાથ ના નાખો તો સારું. ઘણીવાર એવું થાય છે વ્યક્તિની આવકનું સાધન હોવા છતાં પ્રયાસ કરે છે. આપણે એવું નથી ઈચ્છતા કે નથી આપવું, પણ આપણે એવું પણ નથી ઈચ્છતા કે એ લોકો ધનવાન ના થાય. આપણે ઈચ્છીએ કે એ વધુ ધનવાન થાય અને સંસ્થાને મદદરૂપ થાય. એટલે મારી એક વિનંતી છે દરેકને કે જ્યારે તમે સંસ્થાને આશરે આવવા ઈચ્છતા હો તો વિચારીને આવો તો સારું. બધા લઈ છે ને આપણે લેવું એવું માનસ રાખશો નહીં. કારણ કે દાતા શ્રેષ્ઠીઓ છેલ્લા કેટલાક વખત થયા અનાથ રિઝર્વ ફંડ પેટે રકમ મળતી નથી. લાસ્ટ રકમ દશરથભાઈએ મોટી રકમ આપી હતી, 20 લાખ રૂપિયા આપણે આપ્યા હતા. 2 ફંડો મળીને અનાથ અને અનાજ મળીને આજે આપણે એવી રકમ મળવી મુશ્કેલ છે. અને ઈચ્છું છું કે હવે પછી સમાજમાં વસતા માણસોએ સંસ્થાને મદદરૂપ થવા માટે જ્યારે પણ ઉમેદવારી કરો તો સારું. આપણે ત્યાં 18-19માં ઇલેક્શન થયું, ત્યાર પછી ઇલેક્શન થઈ શક્યું નથી. ઘણીવાર ઉમેદવારો નથી મળ્યા સેવા કરવા માટે, અથવા તો પછી એમણે કન્ટિન્યુઅસ બીજાની પસંદગીથી રાખવા પડ્યા છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ સમાજની અહીંયા રહેતી કમસે કમ સમાજને સેવામાં મને શક્ય હોય તો પોતાની ઉમેદવારી કરે ઇલેક્શન સમય છે અને સમાજને ઉપયોગી થાય. જય હિન્દ.